રામ રામ સીતારામ જય ખોડિયાર જય મેરડી મિત્રો આપણે સમી ગામની અંદર 3 નિરાધાર બાળકોનું પાકું ઘર બનાવી રહ્યા હતા અને આપણું જે બધાનું સપનું હતું અને 3 બાળકો એમ કહેવાય કે એમની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી હતી, રહેવા માટે છાપરું એક પણ તમે જોયું હશે વિડીયોમાં, બહુ ગંભીર પરિસ્થિતિ હતી. તો આજે તમારા સહયોગ સપોર્ટથી અને તમારા આશીર્વાદથી આજે આ તમે જોઈ રહ્યા છો એ ઘર 3 નિરાધાર બાળકોનું છે અને જે જગ્યાએ તમે પણ જોયું હશે કે છાપરું હતું, તો આજે આ ઘર તૈયાર થઈ ગયું છે. અને જો એ છોકરો તમે જોઈ રહ્યા છો, રવિ મજામાં ભાઈ, તો ટૂંક સમયની અંદર 2-3 દિવસની અંદર આ ઘરનું આપણે ઉદ્ઘાટન કરવાનું છે, હવન કરવાના છે અને બેસ્ટ હોંશે આપણે એમ કહેવાય કે કોઈ લગ્ન પ્રસંગ હોય અને આપણે બધી કેવી હોંશે તૈયારી કરતા હોય એ રીતની બસ ઘરની તૈયારી કરવાની છે અને ઓલ બેસ્ટ ઘર તમે જોઈ રહ્યા છો. અને ઘર પણ તમને જોઈને બહુ એક અજુગતું લાગતું હશે, તમે જોઈ રહ્યા છો. જો બધું જેમ કે ફૂલ સિસ્ટમ આપણા દેશી ગામડાની અંદર જેમ એમ કહેવાય કે દેશી ઘર હોય આપણું પતરાવાળું, એ રીતનું પતરાવાળું ઘર જોરદાર તૈયાર થઈ ગયું છે. સાથે ટાઈલ્સો પણ લગાવી દીધી છે અને તમે જોઈ રહ્યા છો કલર કામકાજ ઓલ બેસ્ટ તૈયાર થઈ ગયું છે અને પંખો પણ નાખી દીધો. અને રામ, હનુમાન, ગણપતિ અને બાળકોની કુળદેવી એટલે કે મહાકાળી પાવાગઢની માવડી એમની કુળદેવી છે, તો એ પણ સ્થાનિક આપણે એમ કહેવાય કે જોરદાર હોંશે તૈયારી કરી છે ઘરની. તમે જોઈ શકો છો દરવાજો પણ જો જોરદાર લગાવી દીધો. શું રવિ ખુલ્લો રાખ બકા. અને બસ તમારા સહયોગ સપોર્ટથી આ ઘરની તૈયારી થઈ છે, તમે જોઈ રહ્યા છો. જો જેવું જોરદાર બની ગયું છે, અભરી પણ જોરદાર આખા ઘરની અંદર લગાવી દીધી છે. બીજા નંબરમાં કલર કામકાજ ઓલ બેસ્ટ તૈયાર કરી દીધી છે, લાઇટ ફિટિંગ પણ તૈયાર કરી દીધું છે અને બસ બધું જ ઓલ બેસ્ટ તૈયાર થઈ ગયું છે. અને તમારા સહયોગ સપોર્ટથી આ ઘર સોશિયલ મીડિયાના માધ્યમથી બન્યું છે. મારા ઇન્સ્ટાગ્રામના દરેક ફ્રેન્ડ મિત્ર અને મારા ફેસબુકના તમામ ફ્રેન્ડ મિત્રો, આપ સૌનો દિલથી હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ ઘર બનાવવામાં માત્ર ગોવિંદ બજાણિયા તો ખાલી એક નિમિત્ત રહ્યા છો, બાકી મોટો સહયોગ સપોર્ટ હોય ને તો આપ સૌનો, તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક હું ગોવિંદ બજાણિયા મારી વર્ષા ફિલ્મ્સ ગ્રુપ ટોટણા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હવે ટૂંક સમયની અંદર એક બીજા પરિવારની સાથે નવા મકાનની શરૂઆત કરીશું. જોતા રહો એન્ડ સુધી વ્લોગ. જો આ મકાન બની ગયું, હવે કાંઈ ઉપાધિ નથી તમારે, કઈ ચિંતા નથી. અને અગરબત્તી માતાજીની કરવાની, કચરા પોતા કરવાના અને તારી મમ્મીનું ધ્યાન રાખવાનું. વિજય, મમ્મીનું ધ્યાન વધારે આપજો બેટા. અને આ ભાઈને ખાંચવજો. અને હા, આ છોકરો થોડોક વિકલાંગ છે એટલે રવિનું વધારે ધ્યાન આપજો. રવિ શું કીધું? અને રખડવાનું બિલકુલ નહીં. શું કહ્યું? તારે કાંટામાં નહીં રખડવાનું બહુ, હો. ચંપલ રાખજે પગમાં. અને બેન ભણવા જાય છે તો ભણવાનું વધારે ધ્યાન આપજો. અને બીજું કે થોડોક ઘરમાં મોટો તું છે એટલે વધારે ધ્યાન તારે દેવું પડશે એમ, હો. અને બાર કપાઈ નાખો ને ટૂંક સમયની અંદર આપણે કાલ નહીં કે પરમ દિવસમાં 2 દિવસની અંદર મકાનનું ઉદ્ઘાટન કરીએ છીએ. ઘણા જ ખુશી છે. હા, બેનને કેટલી ખુશી છે. બેનને તો બલીબેન તો ખુશ જ જોઈ હોય. રહ્યા છો કેટલા બલીબેન, ખુશ છે બલીબેન. જોરદાર તમારું તો મકાન તૈયાર થઈ ગયું નહીં એમ ને? બસ તાર ખુશ રહો, જિંદગીની અંદર ખુશ રહો. અને દરેક મિત્રોને કહું છું કે મિત્રો, જે આ ખુશી છે એ બધું તમારા જ સપોર્ટથી છે. બાકી તો પરિવારની પરિસ્થિતિ તમે જોયેલી હતી. અને બસ આપ સૌને વિનંતી કરું છું કે ગોવિંદ બજાણિયા ઓફિશિયલ ચેનલ ઉપરથી પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ગોવિંદ બજાણિયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને હા, સાથે સાથે મારી ફેસબુક આઈડી છે ગોવિંદ બજાણિયા, એ પણ ફોલો કરો. અને ઇન્સ્ટાગ્રામ ગોવિંદ બજાણિયા, એને પણ સપોર્ટ કરો. જય માતાજી. ફરી એક નવા અંદાજમાં હું અને ભાવના નવા મકાન સાથે જોવા મળીશું. અને હા, આ મકાનનું ઉદ્ઘાટન કરવાનું છે એટલે એનો પણ વ્લોગ આપણે આખો બનાવીશું, એ પણ જોવાનું ભૂલતા નહીં. જોતા રહો એન્ડ સુધી. અને ખૂબ ખૂબ સહયોગ સપોર્ટ આપ્યો તે બદલ મનીષા પણ આવી જજો. મનીષા આવી જાય ચાલો, જો ભણીને જ આવે છે, દત્તકર સાથે લઈને આવજો. જો ભાઈ મનીષા પણ આવી ગઈ છે. જો મનીષા ભણવા જાય છે, આ બે હાલ જ આવી છે. મનીષા, તમારું ઘર તૈયાર થઈ ગયું છે બેન. રેડી? હવે કોઈ ચિંતા તો નથી ને મારી બેન? હવે ભણવામાં ધ્યાન રાખજે, હો.
ખાસ ધ્યાન રાખજો. જો આ 3 બાળકોનું આ ઘર બની મનીષાબેન, રવિ અને વિજય. તો મિત્રો ગોવિંદ બજાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને સપોર્ટ કરો. જય માતાજી, જય ખોડિયાર.